વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા માંગલેજ ગામ પાસેથી વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટૂંકમાં લઈ જવાતો ₹11.81 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર થઈ ગયો છે। આ બનાવ અંગે એલસીબીએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાવ અંગેની માહિતી આપતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરજણ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ તરફથી એક ટ્રકમાં દારૂ વડોદરા તરફ આવી રહ્યો છે, જે માહિતીના આધારે માંગલેજ પાસે પોલીસે વોચ ગોઠવી હતી। દરમિયાન માહિતીવાળી ટ્રક આવતાની સાથે તેને રોકી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી 161 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પીઆઈ કુણાલ પટેલે વધુમાં જણાવ્યું કે આ બનાવમાં પોલીસે દારૂ ભરેલી ટ્રકના ચાલક ઇરશાદ ખાન નસરુ ખાન રહે ખટરકા રાજસ્થાનની ધરપકડ કરી હતી, જ્યારે ટ્રકમાં ચાલકની સાથે આવેલ મુબારકી ખાન નહેના મુસ્લિમ ફરાર થઈ ગયો હતો। આ બનાવ અંગે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઈ રાઠોડે કરજણ પોલીસ મથકમાં ઝડપાયેલ ટ્રક ચાલક તેમજ ફરાર થઈ ગયેલા આરોપી અને આ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી અને ઝડપાયેલા દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ્લે ₹16,81,000નો મુદ્દામાલ કરજણ પોલીસના હવાલે કર્યો હતો। કરજણ પોલીસે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી લાવતો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એબીસી ન્યૂઝ, ભરૂચ।